રાજકોટમાં પેટ્રોલ ડીઝલ અંગે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનું આવ્યું છે નિવેદન। વર્તમાન પરિસ્થિતિ વૈશ્વિક કટોકટી સમાન છે। સમગ્ર પરિસ્થિતિ પર સરકારની વોચ છે। કોઈ પેનિક ન થવું જોઈએ। વિશ્વનું 35થી 40% તેલ હોર્મુઝથી પસાર થાય છે। ગેસ અને તેલ ભારત તરફ આવી રહ્યા છે। આ પ્રકારનો દાવો તેમણે કર્યો। ઈંધણ બચાવવા માટે આપણે સૌ કોઈ પ્રયત્ન કરીએ। જ્યારે હોર્મુઝ ખાડીની અંદર જતા વાહનોને ઈરાન રોકી રહ્યું છે, સામે અમેરિકા નાકાબંધી કરી રહ્યું છે। એ સ્થિતિમાં જે વૈશ્વિક ક્રાઇસિસ ઊભી થઈ રહી છે, એ ક્રાઇસિસની સામે ભારતે પોતાની બધી સલામતી અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે। ભારતની અંદર આપ જોઈ રહ્યા છો મીડિયા દ્વારા એલપીજી, તેલ વગેરે સપ્લાય દેશની અંદર આવી રહ્યું છે અને ભારતની અંદર કોઈ પણ નાગરિકને ઓછામાં ઓછી અસુવિધા થાય એના માટેનો પ્રયાસ સરકાર દ્વારા થઈ રહ્યો છે।